તો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે મંજૂર થયેલા 100 કરોડથી વધુના કામોની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે। સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને અવગણી અંદાજે 80 કરોડના કામો એનજીઓ અને ખાનગી સંસ્થાઓને ફાળવ્યા હોવાનો આરોપ છે। નિયમ મુજબ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની દરખાસ્તોને આધારે કામોનું આયોજન થવાનું હોય છે। જો કે અધિકૃત આયોજન બુકલેટમાં તેમના સૂચવેલા કામો ગાયબ જોવા મળતા ભાજપના સ્થાનિક નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે। સાથે તાલુકાના પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। નેતાઓનો આક્ષેપ કર્યો કે જિલ્લામાં લોકશાહી નહીં પરંતુ અધિકારી રાજ ચાલી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તેમજ સાંજ તાલુકામાં જે ગુજરાત પેટર્ન યોજનાના વિકાસના કામોને લઈને જે ભાંજગળ થઈ છે અને પ્રમુખ સાહેબ આપણે વાત કરીશું અહીંયા શું વિવાદ થયો છે અને કયા કામ વિવાદ નથી। અમારા એક બે કામની રજૂઆત હતી તો સાહેબને મળ્યા ને અમારો સોલ્યુશન આનો વિવાદ ચાલી રહ્યો છે। ના કોઈ વિવાદ નથી, એક બે કામની પ્રશ્ન હતા તેના માટે મળવા આવ્યા હતા સાહેબ। 100 કરોડના આયોજનમાં વિકાસના કામો 100 કરોડ અમને નહીં ખબર, આટલો મોટો આંકડો તમારા તાલુકાના કેટલા છે ખબર નહીં। મેં સંગઠનનું કામ છે, અમારું આયોજનનું અમારું કામ નથી। છોટાઉદેપુર પ્રાંતના વહીવટદારની કચેરીની અંદર જે વિકાસના કામોનું આયોજન થયું છે તેની અંદર વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને નેતાઓ અલગ અલગ તાલુકાના રજૂઆત કરવા માટે પ્રાંતના કચેરી આવી રહ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ મૌન સેવી લીધું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।